નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે હવે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું। આજના હવે આપણે આ નવા વિડિયો લેક્ચરની અંદર હવે આપણે નવા સમ સમજીશું, બરાબર, અને નવી મેથડ સમજીશું, બરાબર, જે તમારા માટે ઈઝી હશે, બરાબર। હું તમને કહું છું એ પ્રમાણે રોજે આપણે નવી મેથડ સમજીએ છે એ મેથડ તમને એકદમ ઈઝી થઈ જશે, બરાબર। જે બી હું મેથડ હું તમને સમજાવીશ એ બટ તમારે પ્રેક્ટિસ કરવી પડશે। ઓકે, ચાલો હવે આપણે નવી મેથડ સમજીએ, બરાબર। ચાલો પહેલું શું કહું છે, જો 3a 2b = 2 1 2 3 and b - 4a = -1 2 -4 4 હોય તો a and b તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે। ઓકે, ચાલો તો હવે આપણે a and b કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું, હવે એના વિશે આપણે ડિસ્કશન કરીએ। હવે તમે જો અહીં તમને શું આપેલું, 3a - 2b આપેલો છે, અહીં b - 4a આપ્યું છે। હવે આપણે શું કરીશું, હવે એક કામ કરીએ, બરાબર, આને આપણે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 આપી દઈએ। જો શું કરીએ, 3a - 2b = 2 1 -2 -3 આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં। શું આપીએ, ઇક્વેશન નંબર 1, અને આ તમારી જોડે શું છે, b - 4a = -1 2 -4 4 આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ। ચાલો 1 and 2 ઇક્વેશન આપી દીધો। ઓકે, ચાલો હવે શું કરશો, હવે તમે ધ્યાનથી જુઓ, અહીં આગળ તમારી જોડે 2 છે, શું છે, 2b છે, અહીં આગળ શું છે, b એકલો છે। હવે હું સપોઝ કે આ ઇક્વેશનને 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં તો જો -2b અને આને આની અંદર એડ કરી દઉં તો -2b + 2b કટ થઈ જાય, સિમ્પલી કટ થઈ જાય। તો હું શું કરું, ઇક્વેશન નંબર 2 ને 2 વડે મલ્ટીપ્લાય કરીએ। શું કરીએ, જો શું લખો, ચાલો લખીએ આપણે, સમીકરણ નંબર 2 × 2 વત્તા સમીકરણ નંબર 1 કરતા, ચાલો આઈ હોપ સો આમાં ખબર પડી હશે તમને। ચાલો સમીકરણ નંબર 2 × 2 કરો, ચાલો તો શું આવશે, 2 × b તો 2b થશે, 4 × 2 તો 4 દુ 8। ઓકે, હવે એડ કરવાનો છે, હજુ આપણે આ રહું છે, બરાબર, તો શું આવશે, 3a - 2b, ચાલો ક્લિયર છે, = હવે જો હવે આ સમ છે એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવાનો છે એટલે 2 બ્રેકેટમાં શું આવશે, -1 2 -4 4, ચાલો રાખી દીધો છે। આઈ હોપ સો આમાં ખબર પડી હશે તમને। ચાલો પછી આ સાઈડ શું છે તમારે, જો ખાલી એડ કરી દો, 2 1 -2 -3, ચાલો એડ કરી દીધો। આઈ હોપ સો ખબર પડી ગઈ હશે। હવે તમે જો અહીં આગળ તમારી જોડે +2b -2b કટ થઈ ગયા। હવે તમે જો અહીં આગળ -8a + 3b એટલે શું થશે, -5a થશે, સોરી -5a, તો -5a લખી દીધા। હવે 2 ને મલ્ટીપ્લાય કરો, ચાલો 2 2 ઝા સોરી 2 1 ઝા 2 2 2 ઝા 4 2 4 ઝા 8 સોરી હા 4 2 ઝા 8 and 2 4 ઝા 8, ચાલો લખી દીધો। પ્લસ શું આવશે તમારી જોડે, 2 1 -2 -3। ઓકે, ચાલો હવે આ બંનેનો એડિશન કરો, ચાલો શું થશે, જો -2 + 2 4 + 1 -8 -2 8 -3, ચાલો થશે આવું, યસ। હવે -2 + 2 કેટલા થઈ જશે, 0 થઈ જશે, તો અહીં 0 લખી દો। 4 + 1 કેટલા થશે, 5 થશે। 8 - 2 અહીં કેટલા આવે છે, -5 આવે છે, બરાબર, તમે ધ્યાનથી જોજો। therefore હું આગળ a = 1/-5 લખી શકું, યસ લખી શકું, -5 છે, મલ્ટીપ્લાયમાં છે, રાઈટ સાઈડ જાય તો પ્લસ થઈ જશે। -8 - 2 -8 બીકોઝ ઓફ બોથની સાઈડ છે સેમ છે, સેમ સાઈડ હોય તો શું થાય, તમારી જોડે સમ થાય નહીં, શું આવશે, 8 - 3 કેટલા આવશે, 5, ચાલો ક્લિયર છે। ઓકે ઓકે, ચાલો હવે આપણે શું કરીએ, 5 ને અંદર ડિવાઈડ કરી દઈએ તો શું આવશે તમારે, જો 0 / -5 5 / -5 અહીં શું આવશે, -10 / -5 અને 5 / -5 શું આવશે તમારે, 5 / -5, ચાલો તો હવે તમે જોઈ શકો છો, જો
તમારી જોડે શું 0 ડિવાઇડ બાય -5 કરો તો શું આવશે જવાબ 0 જ. પછી 5 ડિવાઇડ બાય -5 એટલે -1. અહીં 10 ડિવાઇડ બાય 5 એટલે કેટલા આવશે 2. પણ કેવું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને અહીંયા આગળ શું આવશે -1. ચાલો ક્લિયર છે. તો આવી રીતે તમારો આન્સર આવી જશે 0 -1 2 -1. ચાલો તો આવો આન્સર આવી ગયો તમારો. આઈ હોપ સો તમને આ સમની અંદર ક્લિયરલી ખબર પડી ગઈ હશે. તો તમને એ મળી ગયો, બટ આપણે તો શું શોધવાનું બી પણ શોધવાનું છે. હવે આપણે કોઈ પણ એક ઇક્વેશનમાં સપોઝ કે આ ઇક્વેશનમાં આપણે મૂકી દઈએ હેડો a ની વેલ્યુ, તો શું થશે એ લખીએ સમીકરણ નંબર 2 પરથી. ચાલો તો વેલ્યુ મૂકી દઈએ બરાબર. જો b ને આપણે એઝ ઇટ ઇઝ રાખો b -4 એ કેટલો આવ્યો જો તમારો એ આવી ગયો છે 0 -1 2 -1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તમારી જોડે -1 2 પછી છે -4 ચાલો ક્લિયર છે. ઓકે હવે -4 વાળી ટર્મને આખીને રાઈટ સાઈડ લઈ જાઓ તો શું થશે +4 થશે 1 2 -1 2 -4 +4. ચાલો માઇનસ છે પેલ બાદ જાય તો પ્લસ થશે. હવે 4 છે -4 હતા તો એ શું થઈ ગયા +4 થઈ ગયા. ઓકે 4 0 -1 2 -1. ઓકે ચાલો હવે શું થશે હવે તમે જુઓ -1 2 -4 4. ચલો 4 વડે મલ્ટીપ્લાય કરો તો શું આવશે 0 4 1 4 4 2 8 4 1 4. ચાલો હવે આ બંનેનો શું કરવાનો છે પ્લસ કરવાનો છે તો શું આવશે જો -1 + 0 2 -4 -4 + 8 4 -4. ચાલો -1 + 0 કેટલા થાય -1 4 -2 -2 -4 + 8 એટલે કેટલા આવશે +4 and 4 + 4 -4 કેટલો થઈ જશે 0. તો આ થઈ ગયો તમારો આન્સર. ચાલો ક્લિયર. તો એ તમને મળી ગયો કેટલો મળ્યો 0 -1 2 1 2 -1 અને b તમને મળ્યો -1 -2 4 0. તો આ થઈ ગયો તમારો સમનો આન્સર. આઈ હોપ સો તમને આમ a અને b તમને વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા આવડી ગઈ હશે બરાબર. તો a આવી ગયો તમારો 0 -1 2 -1 ઓકે એન્ડ b તમને -1 -2 4 0. ચાલો તો આ થઈ ગયો તમારો પરફેક્ટ આન્સર. આ થઈ ગયો આપણો મોસ્ટ આઈએમપી સમ બરાબર. હવે આ સમને આપણે 5 સ્ટાર આપી દેજો બરાબર. આ સમ તમારી એક્ઝામ ની અંદર પૂછાઈ શકે એવો સમ છે 5 સ્ટાર વાળો સમ મોસ્ટ આઈએમપી સમ. ચાલો ક્લિયર છે. તો આ સમ ની અંદર પરફેક્ટ તમને ખબર પડી ગઈ હશે. ચાલો ક્લિયર. તો આવી રીતે તમે સમ કાઉન્ટ કરી શકો છો અને આ સમ છે એ તમારી નોટબુક ની અંદર નોટ કરી અને તમે આ સમ ને 2 થી 3 વાર પ્રેક્ટિસ કરશો આવડી જશે. એકદમ ઈઝી સમ છે, મેથડમાં તમને ખબર પડી ગઈ હશે. ઓકે ચાલો ક્લિયર. હવે આપણે નેક્સ્ટ સમ કાઉન્ટ કરીએ. જો a b and c તમારી જોડે મેટ્રિક્સ આપેલા છે a + b - c મેળવો એવું કહું છે. ચાલો તો જે મેળવવાનું છે લખી દો. શું મેળવવાનું છે a + b - c. ચાલો તો એ કેટલો આવશે ચાલો એ લખી દો. એ મેટ્રિક્સ કેટલો છે 1 2 1 3 4 2 and 2 1 5. આ એ મેટ્રિક્સ થયો. ચાલો પછી બી મેટ્રિક્સ શું આવશે -1 1 3 1 -1 1 2 3 1. ચાલો માઇનસ સી મેટ્રિક્સ. તો સી મેટ્રિક્સ કેટલો છે જોઈ લો 2 1 2 2 1 2 2 1 1 4 3 4. ચાલો હવે આપણી જોડે ફર્સ્ટ એલિમેન્ટ ના પહેલા કાઉન્ટ કરીશું. જો શું થશે તમે ધ્યાનથી જોજો 1 -1 -2. જો 1 -1 -2 કેમ પ્લસ ઓર માઇનસ અહીં પ્લસ ઓર માઇનસ શું થશે માઇનસ જ થવાનો સિમ્પલ. પછી બીજો 2 1 -1 2 + 1 -1
1 3 -2 તો 1 + 3 -2 ચાલો એવી રીતે 3 1 -2 પછી 4 -1 -1 ચાલો પછી શું થશે 2 + 1 -1 2 + 1 -1 ઓકે ચાલો હવે એવી રીતે શું થશે 2 + 2 -4 ઓકે હવે શું થશે તમારી જોડે નેક્સ્ટ 1 + 3 -3 ઓકે 1 + 3 -3 એવી રીતે 5 + 1 -4 ચાલો થઈ ગઈ ટર્મ આખી હવે તમે જો જે કટ થતું હોય જો +1 -1 કટ થઈ ગયા ચાલો એ રીતે +1 -1 કટ થઈ ગયા ચાલો એ બી થઈ ગયો 1 + 3 કેટલા થશે 4 થશે 4 - 2 કરશો એટલે કેટલો જવાબ આવશે તમારો 2 જવાબ આવશે એટલે એનો બી ક્લિયર જો હવે આમાં શું થશે જો 3 + 1 4 4 - 2 કરશો એટલે કેટલો જવાબ આવશે 2 ચાલો તો આનો બી ક્લિયર આમાં શું -1 -1 -2 4 - 2 કેટલા થાય 2 ચાલો એ પણ ક્લિયર આ +1 -1 કટ થઈ ગયા હવે જો 2 + 2 4 4 - 4 0 તો 0 થઈ ગયો ચાલો ક્લિયર છે +3 -3 0 બરાબર એટલે 1 આન્સર આવશે તમારો 5 + 1 6 6 - 4 કેટલા આવશે તમારો 2 ચાલો ઓકે ક્લિયર તો અહીંયા આન્સર લખી દઈએ આપણે પહેલામાં -2 આવશે બીજામાં શું આવશે 2 આવશે હવે આમાં શું આવશે મેં તમને કહ્યું 3 + 1 4 4 - 2 એટલે 2 3 + 1 4 4 - 2 એટલે 2 બરાબર 4 માઇનસ પ્લસ એટલે 4 - 2 કેટલા આવશે 2 આવશે 2 પછી અહીંયા પાછળ 2 4 2 + 2 4 4 - 4 0 અહીં શું આવશે 1 5 + 1 6 6 - 4 એટલે કેટલા આવશે 2 ચાલો તો આ થઈ ગયો તમારો આન્સર ઓકે સો તમારો આન્સર શું આવશે તમારી જોડે તમે જોઈ શકો છો -2 2 2 2 બરાબર અને 0 1 2 ચાલો તો આ થઈ ગયો તમારો આન્સર આવા સમ પણ તમારી એક્ઝામ ની અંદર પૂછાઈ શકે છે તો આવા સમ પણ તમને તમારી બુક ની અંદર ઘણા બધા આપ્યા છે બરાબર તો આવા સમ તમે પ્રેક્ટિસ કરી શકો છો લોટ્સ ઓફ બરાબર ઘણા બધા સમ છે ટોપ સમ છે બરાબર તો તમે આ સમ ની પણ તમે પ્રેક્ટિસ કરી લેજો ઓકે ચાલો ક્લિયર છે હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે બરાબર અને મેં તમને આ જે સમ સમજાય એ સમ ની અંદર તમને પરફેક્ટલી ખબર પડી હશે ઓકે અને જો તમને આ મારો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે એને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો જેથી કોઈ પણ સ્ટુડન્ટ્સને મેથ્સમાં પ્રોબ્લેમ આવતી હોય તો મેથ્સમાં પ્રોબ્લેમ આવે નહીં ઓકે હવે આપણે નવા વિડિયો લેક્ચરમાં નવા સમ અને નવી મેથડ સાથે મળીશું ત્યાં લગી તમે પ્રેક્ટિસ કરતા રહો ચાલો થેન્ક યુ